નમસ્કાર દોસ્તો, તમે બધા કુશળ હશો, તબિયત બધાની સારી હશે અને બિનજરૂરી રીતે આપણે કોઈ બહાર નહીં નીકળીએ, બને ત્યાં સુધી ઘેર જ રહીશું અને આપણો અભ્યાસ ચાલુ રાખીશું. આજે આપણે ધોરણ 8 તેમાં અંગ્રેજીમાં ચોથું યુનિટ શરૂ કરવાનું છે. યુનિટનું નામ છે ટેલ મી વાય. તો આપણે શરૂ કરીએ છીએ ટેલ મી વાય યુનિટ નંબર 4. એક્ટિવિટી 1 શરૂ કરીએ છીએ આપણે. સી ધ પિક્ચર્સ એન્ડ સિલેક્ટ ધ આન્સર. અહીં જે ચિત્ર આપ્યું છે તે ચિત્ર જોવાનું છે અને સાચો જવાબ પસંદ કરવાનો છે. પહેલા ચિત્રને લગતો પ્રશ્ન છે, વાય ઇઝ ઇટ હેપી? બીકોઝ ઇટ ઇઝ રેઇનિંગ, ઇટ હેઝ નો લીવ્સ, બીકોઝ ચિલ્ડ્રન આર પ્લેઇંગ અરાઉન્ડ ઇટ. વૃક્ષ હંમેશા ખુશ ત્યારે જ થાય છે કે જ્યારે તેની આજુબાજુ બાળકો રમે, આનંદમય વાતાવરણ હોય. So the right answer is C, because children are playing around it. બીજું ચિત્ર છે, why is it sad? આપણે જોઈ શકીએ છીએ એક વ્યક્તિ તેને કાપવાની કોશિશ કરે છે. તો જવાબ આવશે some people want to cut it. બરાબર? જ્યારે કોઈ પણ વૃક્ષને આપણે કાપીએ છીએ ત્યારે આપણને તો નુકસાન જાય જ છે, સાથે સાથે વૃક્ષ પણ સજીવ છે તો તેને પણ દુઃખ થતું હોય છે. લાસ્ટ વન, વાય ઇઝ ઇટ એંગ્રી? શા માટે ગુસ્સે થયું છે? તો એક બાળક છે તે પથરા મારે છે. બીકોઝ ચિલ્ડ્રન થ્રો સ્ટોન્સ એટ ઇટ. આપણને કોઈ પથ્થરો મારે તો આપણને લોહી નીકળી આવે છે, લાગે છે, દુખે છે, બળે છે. તો આવી જ લાગણીઓ વૃક્ષને પણ હોય છે. માટે ડોન્ટ થ્રો સ્ટોન્સ એટ અ ટ્રી. એક્ટિવિટી 2 છે, તેમાં વૃંદાનો બર્થડે છે. સી ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ. વૃંદાના જેટલા ફ્રેન્ડ્સ છે, કરણ, અમિત, લીલા, નરેશ, અંજુ, પાયલ, વિરલ, બિનિતા, જેટલા ફ્રેન્ડ્સ છે તે બધા જ તેના બર્થડેમાં મોડા આવે છે. સો વૃંદા ઇઝ વેરી મચ અપસેટ એન્ડ સેડ. તો આપણે આ આખો પિક્ચર જોઈને તેની નીચે જે ડાયલોગ આપ્યા છે તે આપણે કમ્પ્લીટ કરવાના છે. આપણે એક એક ડાયલોગ જોતા જઈએ અને સાથે સાથે લખતા પણ જશું. વાય આર ધે લેટ? ટુડે ઇઝ વૃંદાઝ બર્થડે. શી ઇન્વાઇટેડ ઓલ હર ફ્રેન્ડ્સ. The party began at 9 p.m. but Vrunda was in tears. She was in tears on such a good day. Why was she in tears on such a good day? Because nobody was present at the party. At 9:15, Binita walked in a hurry. Binita says, "Oh dear, I am sorry." Vrunda, where were you? Why are you late today at my party? Binita, oh, I was so confused in selecting a gift for you. Vrunda, it's okay dear, you are my best gift. At 9:20, Payal came. હવેના જે ડાયલોગ છે તે આપણે પૂરા કરવાના છે. પાયલ, I am sorry dear. Vrunda says, why are you so late? Payal says, I was sleeping, I forgot. Oh, I am happy that you remember.
remembered. At 9:30, Viral arrived. Viral, dear Vrunda, I am so sorry. Vrunda, you have come so late. Viral, I know. I was quarreling with my sister. Vrunda, but I am happy you came. At 9:40, Amit reached. Amit, oh my God, sorry. Vrunda, I thought you will not come. Amit, no dear, my train was late. Oh, I see, no problem. At 9:45, Naresh entered. Naresh says, I am sorry, I know. You are very angry. Vrunda, yes, I am. You are late. Naresh says, yes, but my boss gave me some more work to do and I could not leave the office early. Vrunda, oh, I see, no problem. આ રીતે આપણે ડાયલોગ પૂરા કરીશું. Activity 3. Rearrange the sentences and make a meaningful dialogue. અહીં જે ડાયલોગ્સ આપ્યા છે તેને આપણે ક્રમશઃ ગોઠવવાના છે અને એક અર્થપૂર્ણ ડાયલોગ તૈયાર કરવાનો છે. આ જે ડાયલોગ આપ્યા છે તે આડાવડા છે, તેને આપણે ગોઠવીને આ પ્રમાણે બનાવી શકીએ. મેંગો ટ્રી. Why do you come here? Child, because I want mangoes. Mangoes. Why do you want us? Child, because I want to make juice. Juice. Why do you want me? Child says, because you have vitamin A. Vitamin A asks, why do you want me? Then child replied, because you are healthy. And at last, mango tree says, so take the mangoes. ખૂબ જ સરસ મજાનો ડાયલોગ છે. મેંગો ટ્રી અને બાળક વાત કરવાની શરૂ કરે છે, ત્યાર પછી તેમાં મેંગોઝ આવે છે. મેંગોઝ વાત કરે છે, જ્યુસ વાત કરે છે, વિટામિન વાત કરે છે. ખૂબ જ સરસ મજાનું અને રસપ્રદ ડાયલોગ છે. આ રીતે તમારે તે લખવાનો અને ક્રમશઃ ગોઠવવાનો છે. એક્ટિવિટી 4. A. Read the paragraph. કાર્તિક વિશેનો આખો પેરેગ્રાફ છે જે તમે વાંચ્યો છે. એનિમેશન ફિલ્મ દ્વારા પણ તમે આ જોઈ લીધો છે. ત્યાર પછી તે પેરેગ્રાફ પ્રમાણે અહીં એક્શન્સ અને તેના રીઝન્સ પણ આપ્યા છે. હવે અત્યારે આપણે કામ કરવાનું છે તે છે એક્ટિવિટી બી. એક્ટિવિટી બીમાં જે પેરેગ્રાફ આપેલો છે તે આપણે વાંચીએ છીએ અને ત્યાર પછી તેના ઉપર કામ કરીશું. એક્ટિવિટી બી, ધ ફર્સ્ટ ફ્રૂટ. આપણે પેરેગ્રાફ પહેલાં વાંચીએ અને ત્યાર પછી તેને લગતી જે એક્સરસાઇઝ છે તે કરીશું. The first fruit. One morning a king went on horseback to the countryside. He came to the village and saw an old man in a field. The old man was digging the earth and planting mango saplings. He was working very hard. King asked, "Good morning, my friend. Why are you planting these saplings?" Old man, "These saplings will be
big trees in 10 or 15 years. I'll bear fruit them. King. But you are old and weak, so you will die in few years. You will not eat their fruits. Old man said, You are right. I will not eat the fruit, but I am doing this today because others will eat it and therefore I am happy. King says, I am pleased with you, old man. You love people, therefore you are a good man. Please take this bag of money because I love your work and thoughts. Old man said, Thank you, sir. This bag of money is first fruit of my little trees. ખૂબ જ સરસ સ્ટોરી છે. હવે આપણે તેને લગતી એક્સરસાઇઝ શરૂ કરીએ. કમ્પ્લીટ ધ ટેબલ. અહીં જે અંડરલાઇન કરેલા વાક્યો છે તે આપણે લખવાના છે. એક્શન્સ અને રીઝન, જે કાર્ય થાય છે તેનું કારણ અહીં આપણે દર્શાવવાનું છે. The old man was digging the earth. The reason is he was planting mango saplings. The king was pleased with an old man. The reason છે he loved people. Action છે the king gave him a bag of money. તો એનું રીઝન છે he was a good man and he worked for others. He wanted others to get fruits. Action will be this: the old man was planting mango saplings. આ રીતે આપણે એક્ટિવિટી પૂર્ણ કરીશું. એક્ટિવિટી 5 આપણે એનિમેશનથી જોઈ. તેમાં આપણે જોયું કે કાર્તિક અને તેના મમ્મી સાયન્સ ફેરમાં જાય છે અને અલગ અલગ વિભાગમાં ફરીને ઘણી બધી સરસ મજાની માહિતીઓ ભેગી કરે છે. સાયન્સ વિજ્ઞાન આપણને ક્યાં ક્યાં કામ આવે છે તે અહીં સુંદર રીતે બતાવેલું છે. હવે આ જે આખી એક્ટિવિટી હતી તેને આધારિત કેટલાક પ્રશ્નો છે તે આપણે જોઈએ છીએ. એક્ટિવિટી 6, આન્સર ધ ક્વેશ્ચન્સ. બરાબર. પહેલું, વેર વોઝ ધ સાયન્સ એક્ઝિબિશન હેલ્ડ? The science exhibition was held in Karthik's school. Who visited the science fair? Karthik and his mother visited the science exhibition. Third, give the name of the sections in science fair. 3 સેક્શન હતા, આપણને ખ્યાલ છે. ફર્સ્ટ, એન્વાયરમેન્ટ સેક્શન. સેકન્ડ, હેલ્થ પ્લસ સેક્શન. ત્રીજું, એગ્રીકલ્ચર સેક્શન. ચોથો પ્રશ્ન, હુ ટુક પાર્ટ ઇન સાયન્સ ફેર? પ્રાચી, વસંત એન્ડ અંજના ટુક પાર્ટ ઇન ધ સાયન્સ એક્ઝિબિશન. હાઉ આર ટ્રીઝ યુઝફુલ ટુ અસ? જવાબ, trees give us fruits, medicines and wood. ઘણી બધી ઔષધિઓ પણ વૃક્ષમાંથી બને છે અને આપણે જેટલું લાકડું વાપરીએ છીએ તે બધું લાકડું તો વૃક્ષ જ આપે છે. વૃક્ષો છે તો આપણે શાકભાજી ખાઈ શકીએ છીએ, ફ્રૂટ્સ ખાઈ શકીએ છીએ. તો they are very much useful for us. છઠ્ઠો પ્રશ્ન છે, why should we eat bananas? કેળા શા માટે આપણે ખાવા જોઈએ? We should eat bananas because they contain vitamins and calcium, which are good for health. Seventh, why is the bamboo a wonderful tree?
The bamboo is a wonderful tree because it is used to build bridges, make fences, fishing rods, rafts, baskets, furniture, etc. બાંબુ ટ્રી છે એ ખૂબ જ કામનું છે અને મજબૂત હોય છે. બાંબુ વિશે કદાચ તમને ખ્યાલ હશે જ કે બાંબુ ઘણી વખત એક દિવસમાં 4 ફૂટ જેટલું ઊંચું વધી શકે છે. તો બાંબુ ટ્રીઝના ઘણા બધા ફાયદા અહીં બતાવેલા છે. 8મો પ્રશ્ન છે, વોટ ઇઝ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર? તમને યાદ છે ને? In hydroponics method of agriculture, we have to make layers of stones on plastic on the terrace. They help plants to stand. Plants are then planted at appropriate distance. યોગ્ય અંતરે છોડવા વાવીને અગાસીમાં આપણે ખેતી કરી શકીએ છીએ. Why do we need terrace garden? We need a terrace garden because we do not have enough space to grow trees and plants. આપણા ઘરની આજુબાજુ યોગ્ય જમીન નથી અથવા તો જમીન છે જ નહીં, તો આપણે ટેરેસ ગાર્ડન બનાવી શકીએ છીએ. કુંડા મૂકીને પણ આપણે વૃક્ષ છોડ ઉછેરી શકીએ છીએ. 10મો પ્રશ્ન, Which are the uses of bananas? Bananas are good for health. કેલ્શિયમ હોય છે, તેનાથી હાડકાં મજબૂત થાય છે. Banana leaves are used for food containers or plates. સાઉથ ઇન્ડિયાના લોકો બનાના લીવ્સને પ્લેટ તરીકે વાપરે છે, તેના ઉપર જમવાનું પીરસીને જમે છે. They are also used to make cups, papers and dishes. Fibers of bananas are used to weave saris. બનાનાના પાનના જે રેસા હોય છે તેમાંથી સારી પણ બને છે. એક્ટિવિટી 6B, તેમાં જે બાંબુ આપ્યું છે તેના આપણે ઉપયોગ લખવાના છે. યુઝીસ ઇન ધ થિંગ્સ ગિવન ઇન ડાયલોગ. ડાયલોગમાં જે યુઝીસ આપ્યા છે તે અને આપણને જે ખ્યાલ છે, ખબર છે, તે અહીં લખવાના છે. બાંબુ ટુ બિલ્ડ બ્રિજીસ, ટુ મેક ફેન્સ, ટુ મેક ફિશિંગ રોડ્સ, ટુ મેક રાફ્ટ્સ, to make baskets and to make furniture. આટલા યુઝ તેના ડાયલોગમાં આપેલા છે. યુઝીસ ઇન ધ થિંગ્સ યુ હેવ ઓબ્ઝર્વડ ટુ મેક હાઉસીસ. બાંબુના ઝૂંપડા પણ બને છે. ટુ મેક ટોયસ, તેના રમકડા પણ બને છે. ટુ મેક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ટુ મેક એસેસરીઝ. બાંબુ ટ્રીમાંથી આપણે ફૂલદારી પણ બનાવી શકીએ છીએ. તો બાંબુ ટ્રીઝના ઘણા બધા ઉપયોગ છે. બીજું છે બનાના ટ્રી. ટુ મેક ફૂડ કન્ટેનર્સ એન્ડ પ્લાસ્ટિક પ્લેટ્સ ફ્રોમ લીવ્સ. ટુ મેક કપ્સ, પેપર્સ, ડિશિસ ફ્રોમ ધ લીવ્સ. આ યુઝીસ તેના લેસનમાં આપેલા છે. એના સિવાયના આપણે જોઈએ. યુઝડ એઝ મેડિસિન. બનાના લીવ્સ યુઝડ ફોર કુકિંગ, રેપિંગ એન્ડ ફૂડ સર્વિંગ. આ પણ તેનો યુઝ છે. એક્ટિવિટી 6C. વોટ ડીડ કાર્તિક એન્ડ હિઝ મમ્મી વોચ એટ સાયન્સ એક્ઝિબિશન? રાઇટ અ રિપોર્ટ ઓન ઇટ. કાર્તિક અને તેના મમ્મીએ સાયન્સ એક્ઝિબિશનમાં શું જોયું તેના વિશેનો આપણે એક રિપોર્ટ લખવાનો છે. આપણે જોઈએ કેવી રીતે લખાય છે તે.
આ રીતે આપણો રિપોર્ટ તૈયાર થઈ શકે. કાર્તિક એન્ડ હિઝ મમ્મી વેન્ટ ટુ ધ સાયન્સ એક્ઝિબિશન ઓન 28th February. There were 3 sections in it. 1. Environment section, 2. Health plus section, and 3. Agriculture section. Karthik was interested in agriculture section. They visited agriculture section. They saw a project on terrace gardening and hydroponics method of agriculture. This method helps to grow trees and plants on terraces. Layers of stones are made on plastic on the terraces and plants are planted at appropriate distance. Then they went to the environment section. They got a lot of information about bamboo and bananas. The bamboo is used to build bridges, make fences, fishing rods, rafts, baskets and furniture. The hollow bamboo stem is used to make flutes. They also learned that banana leaves are used to make food containers, plates, cups, papers and dishes. Banana fibers are used to weave saris. Last section was Health Plus. Then they went to the Health Plus section. They learnt about how spice and herbs are good for our body. આ રીતે આપણે આખો અહેવાલ લખીશું. Activity 7. Join properly part A with B using therefore or because. Enact them as per your teacher's guidance. અહીં પાર્ટ એ અને પાર્ટ બી આપ્યા છે, તેને યોગ્ય રીતે જોડવાના છે અને જોડવા માટેના શબ્દ આપેલા છે ધેરફોર અથવા તો બીકોઝ. બરાબર છે. આપણે ધ્યાન રાખશું એક જ વસ્તુનું કે જ્યારે બીકોઝનો ઉપયોગ કરશું ત્યારે બીકોઝ લખ્યા પછી કારણ આવશે અને ધેરફોરનો ઉપયોગ કરશું ત્યારે ધેરફોર પહેલાં કારણ આવશે અને પછી ક્રિયા આવશે. આપણે પ્રેક્ટિસ કરી જ છે એટલે તમને વાંધો નહીં આવે. પહેલું કામ આપણે જે એ વિભાગ છે તેની સાથે યોગ્ય રીતે બી વિભાગમાંથી કયું વાક્ય આવશે તે શોધવાનું છે અને ત્યારબાદ તે બંને વાક્યોને ધેરફોર અથવા તો બીકોઝથી જોડવાના છે. તો આપણે જોવું પડશે કે એ વિભાગમાં જો કારણ આવેલું હશે તો તે ધેરફોરથી જોડશું અને બી વિભાગમાં જો કારણ આવ્યું હશે તો આપણે તેને બીકોઝથી જોડશું. બરાબર. આ રીતે તેનો જવાબ લખશું આપણે. મનીષ won the race because he ran fast. જો બીકોઝ પછીનું જે વાક્ય છે તે કારણ છે. સતીશ is in the bed because he is ill. Geeta arranged a party at her home because it was her father's birthday. Bhavini has not gone to school because she has a holiday in her school. I will go for shopping because I want to buy a new dress. Radha gets a beautiful gift from her aunt. Therefore, she is very happy. We took an umbrella with us because it was raining heavily. Satish likes gardening, therefore he made terrace garden
ઇન સ્કૂલ. આ રીતે આપણે કામ કરીશું. એક્ટિવિટી 8 મેચ એ વિથ બી. એ વિભાગમાં જે વાક્ય આપ્યા છે તેને યોગ્ય રીતે બી વિભાગ સાથે જોડવાના છે. વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ બીકોઝ ટાઈમ ઇઝ મની. વી શુડ નોટ વેસ્ટ વોટર બીકોઝ વોટર ઇઝ અવર લાઈફ. આપણે પહેલાં પણ વાત કરી છે, ફરીથી આજે કહી દઉં, આપણે ક્યારે પણ આવી રીતે પરીક્ષામાં આમ લીટા કરશું નહીં. જે જવાબ છે તે કાં આ રીતે લખશું અને કાં એ વિભાગ એમને લખીને બી વિભાગમાં સીધા તેની સામે જવાબ લખશું. ત્રીજું વાક્ય છે વી શુડ નોટ સ્મોક બીકોઝ સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ. વી શુડ ટેક કેર ઓફ હેલ્થ બીકોઝ હેલ્થ ઇઝ વેલ્થ. એક્ટિવિટી 10 રીડ ધ સ્ટોરી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીં જે સ્ટોરી આપી છે તે આપણે એનિમેશન દ્વારા જોઈ લીધી, સમજી લીધી અને મજા કરી. હવે તેને લગતા કેટલાક પ્રશ્ન જવાબ છે તે આપણે જોઈએ. હુ વોઝ ચિમ્પુ? કોણ હતો? યસ, ફોક્સ. ચિમ્પુ વોઝ અ ફોક્સ. Why was Jumbo crying? Jumbo was crying because Mickey slapped him. And who was Mickey? Mickey was a monkey. Why did Mickey slap Jumbo? Mickey slapped Jumbo because Jumbo broke a branch on which Mickey was sitting. How did Jumbo and Mickey became friends again? Jumbo said sorry to Mickey and they became friends again. હવે સમય છે હોમવર્કનો. એક્ટિવિટી 9B માં જે સ્લોગન્સ આપ્યા છે તે સ્લોગનનું પોસ્ટર બનાવવાનું છે, તો તમે પોસ્ટર બનાવી શકો છો અને બાકી નોટમાં લખી પણ શકો છો. આ રીતના બીજા સ્લોગન પણ તમે તમારી રીતે ઉમેરજો. ત્યાર પછી એક્ટિવિટી 11 લેટ્સ લાફ. અહીં અલગ અલગ જોક્સ આપેલા છે, તે જોક્સ તમારે બાકી નોટમાં લખવાના છે, સમજવાના છે અને માણવાના છે. તે આપણે એનિમેશન ફિલ્મ દ્વારા તો જોઈ જ લીધા છે. ઉપરાંત તમે અલગથી બીજા તમને આવડતા હોય તેવા જોક્સ પણ લખજો. ગુજરાતીમાં પણ ચાલશે, હિન્દીમાં પણ ચાલશે, સંસ્કૃત, અંગ્રેજી, કોઈ પણ ભાષામાં તમે રમૂજી ટૂચકા અને જોક્સ લખી શકો છો. આવજો.